કીર્તિ પટેલ ફરી વખત પોલીસ સ્ટેશને હાજર. હવે ત્રીજી ફરિયાદને લઈને કીર્તિ પટેલ પહોંચી પોલીસ સ્ટેશને. સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. જી હા મિત્રો, વાત કરીએ તો મુરગી કુંડની અંદર સ્નાન કરવું કીર્તિ પટેલને એટલું બધું ભારે પડ્યું કે તેના વિશે વાત જ ના કરો. હાલ તો કીર્તિ પટેલને ધક્કા ઉપર ધક્કા ખાઈ રહી છે. જી હા મિત્રો, વાત કરીએ તો પીઆઈ સાથે ગેરવ્યવહાર કર્યો હતો કીર્તિ પટેલે. જ્યારે મિત્રો મુરગી કુંડની અંદર સ્નાન કરવા જાય છે ત્યારે કીર્તિ પટેલ છે કંઈક ને કંઈક પોલીસ સાથે એમ કહ્યું તો કંઈક ને કંઈક ગેરવ્યવહાર કર્યો. તે મામલે કંઈક ને કંઈક પીઆઈએ કંઈક ને કંઈક કીર્તિ પટેલ વિરુદ્ધભાઈ ગુનો લખ્યો હતો. હાલ મિત્રો વાત કીધું આજે કીર્તિ પટેલ કંઈક ને કંઈક પોલીસ સ્ટેશને હાજર થઈ છે. સૌથી મોટા સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ખાસ કરીને વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારી લાવતો રહું. હાલ તમે બધા લોકોએ જોયું કે જે રીતે કીર્તિ પટેલ ઉપર એક પછી એક ફરિયાદો હતી ને એક પછી એક જામીન પણ મળી રહ્યા છે. કીર્તિ પટેલ હાલ તો કંઈક ને કંઈક બહાર છે. જે રીતે મિત્રો વાત કીધું મુરગી કુંડની અંદર સ્નાન કરવા જાય છે કીર્તિ પટેલ ભગવા કપડાં પહેરીને જાય છે અને ત્યારબાદ જે થયું હતું તમે બધા લોકોએ જોયું હતું. સાધુ સંતો કંઈક ને કંઈક શોકી ગયા હતા અને ભાઈ કીર્તિ પટેલ છે કંઈક ને કંઈક પીઆઈ જે આ મિત્રો વાત કીધું કે જે એવું કંઈક હતું તેમની સાથે મિત્રો વાત કીધું બબલ કરી ત્યારબાદ મિત્રો વાત કીધું પીઆઈએ કમ્પ્લેન્ટ લખાવી હતી. ખુદે મિત્રો વાત કીધું કંઈક ને કંઈક કીર્તિ પટેલ વિરુદ્ધ લખાવી હતી અને આજે કીર્તિ પટેલ કંઈક ને કંઈક હાજર થઈ. હાલ મિત્રો વાત કીધું તેનું પૂછપરછ કરવામાં આવી. જે રીતે મિત્રો વાત કીધું કીર્તિ પટેલ તમે બધા લોકોએ જોયું કે પછી એક મિત્રો ગુનાઓની અંદર સંકળાયેલ છે ને એક પછી એકની અંદર કંઈક ને કંઈક તેમનું નામ આવે છે. પરંતુ આ વખતે શું થાય છે? શું કીર્તિ પટેલ ફરી વખત કંઈક ને કંઈક બહાર આવી શકે છે? ફરી વખત કંઈક ને કંઈક તેમને મિત્રો વાત કીધું પૂછપરછ બાદ મિત્રો છોડી દેવામાં આવશે. જે પણ જાણકારી આવશે તમારા સમક્ષ જાણકારી આવનારા ટાઈમની અંદર પહોંચાડતો રહેશે. વિડીયોને બને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ જાણકારી લાવતો રહું. આજના વિડીયોમાં ત્યાં જ માહિતી આપણે એક નવા વિડીયો મળી.